દેવભૂમિ દ્વારકાના મીઠાપુર પંથકમાં દ્રશ્યમ ફિલ્મ જેવી હત્યાનો ચોંકાવનારો બનાવ બન્યો છે। સસરાને છૂટાછેડાનો ખાર રાખીને પૂર્વ જમાઈએ જ પતાવી નાખ્યો અને દરિયાકાંઠાની નજીક તેને દાટી દીધો। હવે શું છે આ ઘટના અને શું રહસ્યો ખુલે છે આગળની તપાસમાં, તે તમામ વિગતો આપને બતાવી છે ધ ક્રાઇમ સ્ટોરીના આ અહેવાલમાં। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પંથકથી સંબંધોના ખૂનની એક હચમચાવી દેતી ઘટના સામે આવી, જ્યાં પૂર્વ જમાઈએ છૂટાછેડાનો ખાર રાખીને આધેડ સસરાને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતાર્યા। મીઠાપુરના આરંભડા ગામની સીમમાં આધેડની હત્યા નિપજાવવામાં આવી। પૂર્વ જમાઈએ સાગરીતો સાથે મળી સસરાને જીવથી મારી નાખ્યા। હત્યારા જય પરમારના મૃતકની દીકરી સંગીતા સાથે ધામધૂમથી લગ્ન થયા હતા, પરંતુ કોઈને કોઈ વહેમ રાખીને જય પરમાર વારંવાર સંગીતાની સાથે મારઝૂડ કરતો। આ ત્રાસની વાત સંગીતાના પરિવારજનોને મળતા જ અગ્રણીઓને સાથે રાખીને સામાજિક રીત રિવાજ મુજબ 2 માસ પહેલા છૂટાછેડા લેવામાં આવ્યા। બસ આ છૂટાછેડાની બાબતનો ખાર રાખીને જય પરમારે પોતાના કાકા અને એક મિત્ર સાથે મળીને સસરાની હત્યાનું કાવતરું રચ્યું। માછીમારી કરીને નિત્યક્રમ મુજબ બાઇકથી ઘરે પરત ફરતા ગોવિંદભાઈ મકવાણાનો પીછો કર્યો। આરોપીઓએ ગોવિંદભાઈ સાથે ઝઘડો કરીને ગરદાપાટુનો માર માર્યો। હાથમાં પહેરવાના લોખંડના કડા માથાના ભાગે માર્યા। જીવલેણ ઈજાઓ બાદ આરોપીઓએ ગળે ટૂંપો આપીને ગોવિંદભાઈ મકવાણાની ક્રૂરતાપૂર્વક હત્યા કર્યા બાદ લાશને દરિયાકાંઠા નજીકની માટીમાં દાટી દીધી। પૂર્વ જમાઈ જય પરમાર સહિતના 3 આરોપીઓએ પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશ દાટીને ફરાર થઈ ગયા। બીજી તરફ મૃતકના પરિવારજનોએ ગોવિંદભાઈ ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। તેમના જે જમાઈ ગોવિંદભાઈ ભનુભાઈ મકવાણાના જે જમાઈ હતા, તેમણે અગાઉ 2 મહિના પહેલા ગોવિંદભાઈને ધમકી આપેલી હતી। જે સંદર્ભે તપાસ કરતા અને સ્થળ ઉપર વિઝિટ કરતા બધી જગ્યાએ જોતા ત્યાંથી અવરું જગ્યા દરિયાકાંઠેથી ત્યાંથી અમને ગોવિંદભાઈ ભનુભાઈ મકવાણાની લાવારીસ મોટરસાયકલ મળેલી હતી, તેમજ તેમના ચપ્પલને એ બધી વસ્તુ ત્યાં અમને મળેલી હતી। જે બાબતે વિગતવારની પૂછતાછ કરતા અને શકમંદોનો 3 જણા જે છે, જય વિજયભાઈ પરમાર, રમેશભાઈ લક્ષ્મણભાઈ પરમાર અને રામા ભીખુભાઈ વાઘેલા, 3ને ડિટેન કરીને તેમને સઘન પૂછતાછ કરતા તેમણે પોતાની કબૂલાત આપેલી હતી। જે કબૂલાતમાં તેમણે ગોવિંદભાઈ મનુભાઈ મકવાણાની દરિયાકાંઠા ઉપર હત્યા કરીને તેમનું હત્યા કરેલી હતી અને તેની લાશ ત્યાં દરિયાકાંઠે જ રેતીની અંદર દાટી દીધેલી હોવાની કબૂલાત આપેલી હતી। જય પરમારે અગાઉ સસરાને પતાવી દેવાની ધમકી આપી હતી, તેથી મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદમાં નામજોગ જય પરમારનો ઉલ્લેખ કરતા પોલીસે કાયદાનો સકંજો કસી જયને ઝડપી પાડ્યો। મીઠાપુર પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા ભાંગી પડેલા જય પરમારે હત્યાનો ગુનો કબૂલ્યો અને મદદગારી કરનારા કાકા રમેશ પરમાર અને એક મિત્ર રામ વાઘેલાની સંડોવણી હોવાનું જણાવતા પોલીસે 3 આરોપીઓને પકડી લીધા। આ 3 આરોપીઓના ગુનાહિત ભૂતકાળની પોલીસે તપાસ હાથ ધરી છે। જય વિજયભાઈ પરમાર જે ગોવિંદભાઈના જમાઈ થાય છે, તેમના અગાઉ 2 મહિના અગાઉ જ તેમની પત્ની સાથેના સામાજિક રીત રિવાજ મુજબ છૂટાછેડા થયેલ હતા। જે છૂટાછેડા થયેલનો રાગદ્વેષ રાખી જય વિજયભાઈ પરમારના હોય પોતાની સસરા ગોવિંદભાઈ ભનુભાઈ મકવાણાને મારી નાખવાના ઈરાદે એક કાવતરું રચ્યું હતું, જેમાં તેમણે પોતાના કાકા રમેશભાઈ લક્ષ્મણભાઈ પરમાર તેમજ પોતાના મિત્ર રામા ભીખુભાઈ વાઘેલાઓનો સાથ સહકાર મેળવી આ ઘટનાને અંજામ આપેલું હતું। જય પરમારને સાથે રાખીને મીઠાપુર પોલીસે દરિયાકાંઠે ખાડો કરીને દાટેલી ગોવિંદભાઈ મકવાણાની લાશ રિકવર કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી। શંકામાં પત્નીની મારપીટ અને ત્યારબાદ છૂટાછેડાનો ખાર રાખી સસરાની થયેલી હત્યાના બનાવે આરંભડા ગામ અને આસપાસના પંથકમાં ચકચાર મચાવી। મૃતકના સ્વજનોએ 3 હત્યારાઓ વિરુદ્ધ પોલીસ સજ્જડ પુરાવા મેળવીને આકરી સજા કરાવે તેવી માંગણી કરી। અનિલ લાલ, ગુજરાત ફર્સ્ટ, દેવભૂમિ દ્વારકા।